શું કોન્ડોમનો ઉપયોગ સેક્સના આનંદમાં અવરોધક હોય કે સેક્સનો આનંદ ઉલટાનો વધારનાર હોય? નમસ્તે મિત્રો, હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ, માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરું છું. આજના વિડીયોનો ટોપિક છે કોન્ડોમના ઉપયોગ વિશે. શું કોન્ડોમનો ઉપયોગ સેક્સના આનંદમાં અવરોધક હોય કે સેક્સનો આનંદ ઉલટાનો વધારનાર હોય? આ વિશે હું મારો ઓપિનિયન આપવા માંગુ છું અને એના સાયન્ટિફિક તથ્યો કે જેના આધારે મેં મારો ઓપિનિયન બનાવ્યો છે એની પણ વાત કરવા માંગુ છું. તો મિત્રો, મારો ઓપિનિયન છે કે કોન્ડમ સેક્સનો આનંદ વધારે, નહીં કે ઘટાડે. ઘણા લોકોને એવી મિથ્સ હોય છે કે સેક્સનો આનંદ કોન્ડમથી ઓછો થઈ જતો હોય છે. એ વૈજ્ઞાનિક રીતે સાચું નથી. ઉલટાનું કોન્ડમથી સેક્સનો આનંદ વધતો હોય છે. તો એના શું કારણો છે એની આપણે ચર્ચા કરીએ. નંબર 1 કે કોન્ડોમનો ઉપયોગ કરવાથી એક રિલેટિવલી ખાતરી હશે કે આ કોઈ હવે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ નહીં થાય, કે પ્રેગ્નન્સી રહી જવાનો ભય નથી. તો આમ નિશ્ચિંત રીતે, નિર્ભય રીતે સેક્સનો આનંદ માણી શકાશે. પુરુષ અને સ્ત્રી બંને માટે સેક્સની શરૂઆત સમયે રિલેક્સ રહેવું બહુ જરૂરી છે. જો મન શાંત હશે, રિલેક્સ હશે, તો જ જાતીય ઉત્તેજના અનુભવાશે, સેક્સની ઈચ્છા જાગૃત થશે, પુરુષના લિંગમાં ઇરેક્શન આવશે કે સ્ત્રીના યોનિ માર્ગમાં લ્યુબ્રિકેશનનો સ્ત્રાવ થશે. જો રિલેક્સ જ નહીં હોય, ભય હશે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝનો કે બાળક રહી જવાનો, પ્રેગ્નન્સી રહી જવાનો, તો ઈચ્છા હજી વખતે ભય સાથે કઈ રીતે થાય, ઇરેક્શન ભય સાથે કઈ રીતે આવે, અને આનંદ ડરતા ડરતા કઈ રીતે લઈ શકાય? આમ રિલેક્સ્ડ, શાંત મને સેક્સનો આનંદ માણવા માટે કોન્ડમ પહેર્યું હશે તો એક ખાતરી હશે કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ અથવા તો પ્રેગ્નન્સીથી હવે લગભગ ભય નથી અને લગભગ વાંધો નહીં આવે. બીજા નંબરનો મુદ્દો છે લ્યુબ્રિકન્ટ્સ. મોટાભાગના કોન્ડમ્સ તેની બહારની સપાટી પર એક ચીકણું પ્રવાહી લગાવેલા આવતા હોય છે, જેને લ્યુબ્રિકન્ટ્સ કહેવામાં આવે છે. સેક્સના આનંદ માટે એ લ્યુબ્રિકન્ટ્સ બહુ અગત્યના છે. એનાથી લિંગનો યોનિ પ્રવેશ આસાનીથી થઈ શકે છે અને લિંગની યોનિ માર્ગની અંદર બહાર મૂવમેન્ટ જે સેક્સ દરમિયાન થતી હોય છે એ સ્મૂધ રહે છે. જો એ લ્યુબ્રિકન્ટ્સ નહીં હોય અને એ કોરું પડી જશે તો એ ઘર્ષણના લીધે સેક્સનો આનંદ નહીં રહે, ઉલટાનું સ્ત્રીને થોડું બળતરા થવા માંડશે. આમ લ્યુબ્રિકન્ટ્સ એ સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં એક બહુ અગત્યનો ભાગ ભજવે છે. લ્યુબ્રિકન્ટ વિશે હું એક ભવિષ્યમાં એક અલગથી વિડીયો પણ બનાવીશ કે જેમાં લ્યુબ્રિકન્ટની હું ચર્ચા કરીશ કે લ્યુબ્રિકન્ટ કેમ જરૂરી છે અને લ્યુબ્રિકન્ટથી સેક્સ્યુઅલ એક્ટિવિટીમાં ફાયદો કઈ રીતે થતો હોય છે. આમ બીજો મુદ્દો છે કે લ્યુબ્રિકન્ટ હોવાથી કે કોન્ડમની બહારની સપાટી લ્યુબ્રિકેટેડ હોવાથી સેક્સનો આનંદ વધે છે. ત્રીજા નંબરનો મુદ્દો છે સેન્સેશન વધારે છે. આજકાલ જે નવી વેરાયટીઝના કોન્ડમ્સ હોય છે તે અલગ અલગ ટેક્સચરવાળા કે બહાર કોઈ ડોટેડ કે રિબ્સવાળા કોન્ડમ હોય છે. એ કંઈક એ રીતની ગોઠવણ કરેલી હોય છે કે જેથી સેક્સમાં સેન્સેશનો વધે, મોટાભાગે ફિમેલ પાત્ર માટે, કે જ્યાં યોનિ માર્ગમાં એ ડોટેડ કે રિબ્સ વાળો કોન્ડમનો ભાગ રબ થાય કે ઘસાય તો એ સ્ત્રી થોડું વધારે ઝડપથી ઉત્તેજિત થાય અને સેક્સનો આનંદ વધારે સારી રીતે માણી શકે. ઘણી વખતે આ ટેક્સચર કે ડોટેડ કોન્ડમ્સથી પુરુષને એવું લાગતું હોય કે મારો સેક્સનો આનંદ જોયો રહેતો નથી, કે મારા સેન્સેશન ઓછા થઈ જાય છે, કે હું કુદરતી સેન્સેશન નથી અનુભવી શકતો. તો એક ઓન ઓપોઝિટ સાઈડમાં એવા થીન કે અલ્ટ્રા થીન કોન્ડમ પણ આવતા હોય છે કે તમે કોન્ડમ પહેર્યો એવું લાગે જ નહીં, કે જાણે નેચરલ સેક્સનો આનંદ જ તમે માણી શકો અને એ કોન્ડમ જેવું અનુભવાય જ નહીં. એટલે સેન્સેશન વધારવા માટેના ઓપ્શન્સ પણ છે અને તમને એ જો સેન્સેશન કૃત્રિમ રીતે વધતા ન પસંદ હોય અને કુદરતી સેન્સેશનનો આનંદ લેવો હોય તો એ પ્રકારના અલગ કોન્ડમ્સ પણ મળતા હોય છે. ચોથા નંબરનો મુદ્દો છે કે કોન્ડમથી થોડાક સેન્સેશન કુદરતી ઓછા થાય તો જે મોટાભાગના પુરુષોમાં જે પ્રશ્ન હોય છે કે બહુ ઝડપથી ઉત્તેજિત થઈ જવાય, કે જે હાઇપર સેન્સિટિવિટીનો પ્રશ્ન છે, કે હજી સેક્સ ચાલુ કર્યું ત્યાં જ સેન્સિટિવિટી બહુ વધી ગઈ, ઉત્તેજના બહુ વધી ગઈ અને વહેલો વીર્ય સ્ત્રાવ થઈ. આમ કોન્ડમ થોડાક કુદરતી સેન્સેશન કે કુદરતી ઉત્તેજના થોડીક ઓછી કરે છે, જેથી થોડોક સેક્સનો સમય વધે છે. 30-40% પુરુષો જીવનમાં ક્યારેક ને ક્યારેક પ્રીમેચ્યોર ઇજેક્યુલેશન કે શીઘ્રસ્ખલનની બીમારીથી પીડાય છે. મોટાભાગના પુરુષોને જો એ પ્રશ્ન પૂછવામાં આવે કે તમારો સેક્સનો સમય વધે તો શું તમારા સેક્સનો આનંદ વધે, તો એમાંના મોટાભાગના પુરુષોનો ઉત્તર હામાં આપે છે. અપવાદો હોવાના પણ મોટાભાગે. આથી કોન્ડમનો યુઝ કરવાથી એ સેક્સનો સમય વધારવાનો પ્રશ્ન કોઈ એક્સ્ટ્રા દવા કે એક્સ્ટ્રા થેરાપી વગર કુદરતી રીતે જ આપણે એનો આનંદ લઈ શકીએ છીએ. 5મા નંબરનો મુદ્દો છે, એને આપણે થોડીક અલગ રીતે ચર્ચા કરીએ તો ઘણી વખતે પુરુષો એવું કહેતા હોય છે કે ભાઈ કોન્ડમ પહેરવા જઈએ ને ત્યાં જ ઇરેક્શન જતું રહે, ત્યાં ધ્યાન ભટકી જાય કે ડિસ્ટ્રેક્ટ થઈ જવાય. આથી કોન્ડમનો યુઝ નથી કરવો, એનાથી થોડું ડિસ્ટ્રેક્શન વધી જાય છે અને ધ્યાન ભટકી
થઈ જાય છે. તો કોન્ડમને એક ફોરપ્લેનો ભાગ બનાવી દો. ફોરપ્લે દરમિયાન જ જ્યારે ઉત્તેજના ચરમસીમાએ હોય અને હવે તમે લિંગનો યોનિ પ્રવેશ કરવા માંગતા હો ત્યારે જ કંઈક ફોરપ્લે દરમિયાન ફોરપ્લેના ભાગ સ્વરૂપે કોન્ડમ પહેરો. શક્ય હોય તો સ્ત્રી પાત્રને લિંગ પર કોન્ડમ પહેરાવવા પોતાના પુરુષ સાથી કહે કે ભાઈ, અથવા તો અગાઉથી જેવું પ્લાનિંગ હોય કે જ્યારે ઉત્તેજિત થઈ જાય ત્યારે સ્ત્રી જ પોતાના પુરુષ સાથીને કોન્ડમ પહેરાવે, જેથી એક ઉત્તેજના વધારનારું કાર્ય બને અને ફોરપ્લેનો ભાગ બને. ફોરપ્લે કર્યા પછી એક બ્રેક લીધો, બ્રેકમાં કોન્ડમ પહેર્યું અને પછી લિંગનો યોનિ પ્રવેશ થાય એવો સેક્સ ચાલુ કર્યો, એવો જો બ્રેક લે કે જેનાથી જો એને ડિસ્ટ્રેક્શન કે મારું ધ્યાન ભટકી જાય છે કે જેથી મારી ઉત્તેજના જતી રહે છે, એવું જો પુરુષને લાગતું હોય તો એક કોન્ડમને ફોરપ્લેનો ભાગ બનાવી દેવો, તો લગભગ આ પ્રશ્ન હલ થઈ જશે. તો મિત્રો, આ હતા 5 કારણો. એક છે રિલેક્સ રહીને હળવા મને, શાંત મને સેક્સનો આનંદ માણી શકાય. સેકન્ડ નંબર છે લ્યુબ્રિકન્ટનો ઉપયોગ કરવાથી સ્મૂધ સેક્સ્યુઅલ એક્ટિવિટી થઈ શકે. ત્રીજા નંબરનો ઉપયોગ છે કે સેન્સેશન વધારી શકાય સ્ત્રી સાથી માટે. જો પુરુષને એમ લાગતું હોય તો મારા સેન્સેશન ઓછા થઈ ગયા છે, તો એ પ્રકારના થીન કે અલ્ટ્રા થીન કોન્ડમ પણ યુઝ કરી શકે. ચોથા નંબરનો મુદ્દો છે સેક્સનો સમય વધારી શકાય. અને 5મા નંબરનો મુદ્દો છે કે જો ફોરપ્લેનો ભાગ જ કોન્ડમને બનાવી દેવામાં આવે તો ધ્યાન ભટકી જવાનો કે એવો કોઈ પ્રશ્ન લગભગ નહીં બને અને સેક્સનો ભરપૂર આનંદ કોન્ડમથી લઈ શકશું અને કોન્ડમથી ઉલટાનો સેક્સનો આનંદ ઘટવાના બદલે વધશે. તો મિત્રો, આ હતી કેટલીક માહિતી જે કોન્ડમના યુઝ વિશે હું આપને કરવા માંગતો હતો અને એક માનસિક રોગના ડોક્ટર તથા સેક્સોલોજિસ્ટ તરીકે કોન્ડમ વિશેની કેટલીક ભ્રામક માન્યતાઓ જે મારા ધ્યાને આવી હતી દર્દીઓ મારફતે, એ વિશે સાયન્ટિફિક હકીકતો શું છે એ આપના સુધી પહોંચે એ મારો આ વિડીયોનો હેતુ હતો. તો મિત્રો, હું આશા કરું છું કે આ માહિતી આપને રસપ્રદ લાગી હશે અને માહિતીસભર પણ લાગી હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા એવા કોઈ મિત્રો કે જેને આ માહિતીની જરૂર હોય એમની સાથે આ વિડીયો શેર કરો, તો એ કોન્ડમનો ઉપયોગ કરવા માટેની કોઈ ગેરમાન્યતા દૂર કરી અને કોન્ડમથી પોતાના સેક્સનો આનંદ વધારી શકશે. અને તમે નિયમિત રીતે આવા જ માહિતીસભર વિડીયોઝ જોવા માંગતા હો તો ડોક્ટર આઈ.જે. રતનાની, સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજિસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી રહેશે. થેન્ક યુ. જય હિન્દ.